માં 10 જેટલી ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી। પૂર પ્રભાવિત નાના મોટા નવસારી જિલ્લામાં હાલ સુધી આશરે 2200 લોકોને આપણે શિફ્ટ કર્યા છે। આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। આજના દિવસે નાના મોટા 70 અને મુખ્ય માર્ગો 4 બંધ છે। આ જે લોકોને આપણે સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં એમના આરોગ્યની સુવિધા કરવામાં આવેલી છે। 15 જેટલી મેડિકલ ટીમ સલામત સ્થળો પર નિમણૂક કરવામાં આવેલી છે। એના સાથે જ 10 જેટલા થર્ડ ટ્રાઇમેસ્ટરના એએનસી મધર્સને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલું છે કે કોઈ ઇશ્યુ ન આવે। જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાં સ્વચ્છ પીવાનું પાણી, રહેવા જમવાની વ્યવસ્થા, આ બધી સગવડ પણ કરવામાં આવી। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, તેમજ નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। ઝાંખરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે, જેથી વ્યારાના છીણિયા ગામમાં પાણી ઘૂસી ગયા છે। મકાનોમાં અને બજારોમાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે। પાણી વધતા અમરસાડ અને ધમડાછાને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। દેવધા ડેમના પાણીની ભરપૂર આવક થતા દેવધા ગામમાં પાણી ફરી વળ્યા છે। બિલીમોરાથી દેવધા ગામનો સંપર્ક તૂટ્યો છે। વસારીની પૂર્ણા નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તાપી નદીનો આકાશી નજારો સામે આવ્યો છે। બે કાંઠે વહી રહી છે તાપી નદી। તાપી નદીના પ્રવાહના દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર હાલ જોઈ રહ્યા છે। બે કાંઠે વહી રહી છે તાપી નદી। તાપી નદીનો હાલ ડ્રોન વિઝ્યુઅલ સામે આવ્યા છે। તાપી નદીના પ્રવાહના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે। હાલ તાપી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। બે કાંઠે વહી રહી છે તાપી નદી। નવસારીમાં પૂર્ણા નદીના પૂરે અંતિમ સફર પણ કરી છે મુશ્કેલ। શહેરમાં પૂરની સ્થિતિ વચ્ચે અંતિમ ક્રિયા માટે હાલાકી ભોગવવી પડી હતી। ધસમસતા પ્રવાહ વચ્ચે ટ્રેક્ટરમાં નીકળી હતી અંતિમ યાત્રા। સ્મશાન ગૃહ સુધી જવા કોઈ વાહન ન મળતા ટ્રેક્ટરનો સહારો લેવાયો હતો। ફૂડ પેકેટનું વિતરણ કરતા ટ્રેક્ટરમાં મૃતદેહને સ્મશાન ગૃહ સુધી લઈ જવાયો હતો। નવસારીને જોડતા કોસ્ટલ હાઈવે એટલે કે પૂર્ણા નદીના કિનારે સ્મશાન આવેલું છે અને નવસારીમાં હાલ એક સ્મશાન યાત્રા નીકળી છે, પાણી વચ્ચેથી પસાર થઈ રહી છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મોટાભાઈ, શું થયું છે અને કેવી રીતે આ જઈ રહ્યા છો? અમે તો વીરાવળ ગામના વતની છીએ। આ બધા જેટલા બી શરણાર્થીઓ છે એમના માટે ફૂડ પેકેટ લઈ જઈ રહ્યા છે। રસ્તામાં બોડી એમ્બ્યુલન્સમાં જઈ શકે તેવી નહીં હતી, એટલે એમને અમારા ટ્રેક્ટરમાં અમે લઈ જતા છે। બિલકુલ જોઈ શકાય છે સ્મશાન યાત્રા છે જે નવસારી અને સુરતના કોસ્ટલ હાઈવે પર પૂર્ણા નદી કિનારે આવેલી છે કે સ્મશાન યાત્રા નીકળી શકે એવી નથી। એમ્બ્યુલન્સમાં આ બોડી અહીંયા પહોંચી છે ને હવે આ પાણી વચ્ચે ટ્રેક્ટરમાં સ્મશાન ખાતે આ બોડીને અંતિમ યાત્રા માટે લઈ જવામાં આવી રહ્યું છે। એટલે કે દ્રશ્ય જોઈ શકાય છે, ખૂબ જ દર્દનાક, ખૂબ જ ગંભીર આ દ્રશ્ય છે। જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ નવસારીમાં થયું છે, રેલ વચ્ચે સ્મશાન યાત્રા પાણી વચ્ચેથી પસાર થઈ રહી છે। ઘણા બધા દ્રશ્યો એવા છે કે જે ચોક્કસપણે દિલને અડી જાય એવા છે। જે પ્રકારે નવસારી છે, કારણ કે પાણીના ફ્લો વચ્ચેથી સ્મશાન યાત્રા કાઢવામાં આવી છે। એમ્બ્યુલન્સ નથી જઈ શકતી તેવા મૃતદેહને ટ્રેક્ટર મારફતે સ્મશાન ગૃહ ખાતે મોકલવામાં આવી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડીતુર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી પર વહેતા નવસારીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। નવસારી શહેરના 10 વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે। નવસારીમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ। સુરત નવસારીને જોડતો કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નીચાણવાળા વિસ્તારોમાં મકાનો પાણીમાં ગરકાવ થયા છે।
પાણીનો પ્રવાહ વધતા સ્થાનિકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. પૂર અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરીને ટાટા સ્કૂલમાં ખસેડાયા હતા. સમાજસેવી સંસ્થાઓ આવી પૂર પીડિતોને મદદે પહોંચી હતી. તો સુરત નવસારીને જોડતો કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં મકાનો પાણીમાં ગરકાવ થયા હતા. પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને ટાટા સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા. સમાજસેવી સંસ્થા દ્વારા આ સેવાનું કામ કરવામાં આવ્યું હતું. પાણીનો પ્રવાહ વધતા સ્થાનિકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને ટાટા સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા. સમાજસેવી સંસ્થાઓ તેમની મદદે આવી હતી. નવસારીમાં પડેલો ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદને લઈને પૂર્ણા નદી બેકાબુ બની છે. ત્યારે સુરતથી નવસારીને જોડતો કોસ્ટલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારનું પાણી ફરી વળ્યું છે. તમામ મકાનો પાણીમાં ગરકાવ થયા છે. મુખ્ય માર્ગ જે છે કે નવસારીથી સુરતને જોડતો આ રોડ છે. કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવે છે. એક માસીને સ્વયંસેવકો લઈને બહાર આવી રહ્યા છે. આપણે સીધા માસી જોડે વાત કરીશું. માસી, આપનું નામ? મીરાબેન. મીરાબેન, શું તકલીફ છે ઘરમાં? પાણી અંદર છે એટલે એમ કે થોડુંક એ થાય, વધી ગયું તો પછી તકલીફ રહે, હિસાબે નીકળી આવ્યું. કેટલો સામાન છે ઘરમાં? કેટલું નુકસાન? સામાન તો ઘણું છે સાહેબ. બિલકુલ. હજી એક બેન આવે છે, આપણે બેન સાથે વાત કરીશું. બેન, શું નામ છે આપનું? દ્રષ્ટિ. દૃષ્ટિબેન, શું હાલત છે ઘરમાં? પાણી બહુ ભરાયેલા છે. પછી કઈ નહીં, બહુ પાણી છે. તો પછી પાણી ક્યારે ભરાયું અને કેવી રીતે બહાર નીકળ્યા? પાણી બહુ ભરાયું પછી આ કાકા લેવા આવ્યા. સ્વયંસેવકો છે. શું નામ આપનું ભાઈ? મારું નામ કિરણ પુરોહિત છે, રેડક્રોસમાંથી. હાલમાં પાણીની પરિસ્થિતિ જે વધવા લાગી છે તો રેડક્રોસની ટીમ વિવિધ જગ્યા પર સર્વે કરી રહી છે અને જ્યાં મદદની જરૂર છે ત્યાં મદદ માટે પણ પહોંચી રહી છે. શું પરિસ્થિતિ છે તમારી? પરિસ્થિતિની એમ કે ધીરે ધીરે પાણી જોવા જઈએ તો જરૂરિયાત કરતાં વધુ પાણી વધી ગયું હોવાથી હવે કેવી રીતે બહાર નીકળી રહ્યા છો? બહાર નીકળી રહ્યા છે અમે બધા. एक महिला છે. બેન, આપકા નામ? मदीना खातून. क्या हालत है आपके घर की? नहीं, हम तो इधर आए थे, इधर हम काम पे गए, पर सुबह गए तो इतने पानी नहीं थे, पर आते आते बहुत ज़्यादा पानी हो गए. पानी के बहाव बहुत ज़्यादा है ने रफ्तार भी बहुत ज़्यादा है. બિલકુલ. પોલીસ સાથે સ્વયંસેવકો, ટીઆરબી જવાનો, તમામ લોકો છે. શું પરિસ્થિતિ છે આગળ? બહુ હાલત ખરાબ છે. કેટલું પાણી છે? બહુ વધારે પાણી છે. બધા બાઇક તણાઈ ગયેલા છે અહીંયાથી. કેટલા લોકો ફસાયા છે અંદર? ના, ફસાયા કોઈ નથી. આ પેલી બાજુ છે બધા, બાકી રોડ બંધ છે બધો. રોડ બીજો બંધ બહાર છે. લાવી રહ્યા છો હા. તમે? બહાર લાવતા છે. પાણીનો ફ્લો કેવો છે? ફૂલ ઓવરફ્લો, ફૂલ. અહીંયા પાણી વધી રહ્યું છે. લોકોની સમસ્યા વધી રહી છે. લોકોને સ્વયંસેવી સંસ્થાઓ અને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. ધોધમાર વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સ્થિતિમાં અસરગ્રસ્તોની વારે તંત્ર પહોંચ્યું છે. રાહત બચાવની કામગીરી, પોલીસ, વહીવટીતંત્ર અસરગ્રસ્તોની મદદે પહોંચ્યું છે. નવસારીમાં આવેલી આકાશી આફતમાં પોલીસ જવાનોએ પણ કમરસમાં પાણીમાં ઉતરીને લોકોને પૂરના પાણીમાંથી બહાર કાઢ્યા. તો એનડીઆરએફ, એસડીઆરએફના કર્મચારીઓ પણ કામગીરીએ લાગ્યા હતા. તો પૂરની સ્થિતિએ વચ્ચે તંત્ર મદદે પહોંચ્યું છે. જાબાઝ પોલીસ કર્મીઓ અસરગ્રસ્તોની મદદ માટે પહોંચ્યા હતા. પોલીસ કર્મીઓની કામગીરીને સલામ.